વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે શ્રીજીનો માલા તિલકનો વિજયોત્સવ માન્યો. તે પછી આપણે જોયું કે શ્રીજીએ ગોકુલ છોડવાનો નિર્ણય કર્યો છે. શ્રીજી કાશ્મીરથી 91 દિવસનો પ્રવાસ કરીને ગોકુલ પધારે છે. એ બધી વાતો આપણે ગયા અઠવાડિયે કરી છે. હવે આપણે આગળ વાત કરીએ તે પહેલા પ્રાકટ્ય સિદ્ધાર્થના મંગળાચરણનું ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुखधाम, जय जय लीला निकनवी, जय श्री पूरन काम, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रसरास, अभिलाषा जे जे मन धरू ते करवी पूरन काम, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવ, આજના સત્સંગમાં આપણે હવે જોઈશું કે શ્રી ગોકુળનાથજી હવે ગોકુલ છોડી સોનજી પધારે છે અને એ દરમિયાન શું ઘટનાઓ બને છે એ બધી વાતો આજે થશે. પણ એ પહેલા એક કીર્તન શ્રવણ કરીશું. એના શબ્દો છે: વલ્લભ કરત કૃપા એક ક્ષણ મેં. करत कृपा एक क्षण में श्री वल्लभ, करत कृपा एक क्षण में, करत कृपा एक क्षण में श्री वल्लभ, करत कृपा एक क्षण में, अपने जन की लाज रखत है, दृढ़ व्रत करी निज मन में श्री वल्लभ, करत कृपा एक क्षण में, जगत तुच्छ करी मानत हूँ, मैं इनकी कृपा ते तृण में, श्री गोकुलेश्वर रस दान देता है, श्री गोकुलेश्वर रस दान देता है, नर नारी ने के गण में श्री वल्लभ, करत कृपा एक क्षण में, करत कृपा एक क्षण में श्री वल्लभ,
करत कृपा एक क्षण में। વૈષ્ણવ આ કીર્તન બીજા રાગમાં શ્રવણ થયું. હવે આમાં એવો ભાવ સમજાવે છે કે શ્રી વલ્લભ કરત કૃપા એક ક્ષણ મેં. જે વૈષ્ણવો શ્રી વલ્લભની શરણમાં આવે છે એના પર તત્ક્ષણ કૃપા થઈ જાય છે. अपने जन की लाज राखत है दधवत કરી નિજ મન में. જે શરણાગત, ભગવાનનું એક નામ છે શરણાગત વત્સલ ગિરધારી. તો એ શરણાગત છે જે પોતાની એમની શરણે આવે છે એ બધા પોતાના જનોને નિજજનોની એ લાજ એના હાથમાં છે કે છે. દધવત કરી નિજ મન મેં એટલે કે ભગવાનનું આ દધવત છે. એટલા માટે તો ભાગવતમાં ગિરિરાજધરણ લીલામાં ભગવાને કહ્યું છે ને, સ્વયં વ્રત મેં આહિત, એ મારું વ્રત છે કે મારા શરણાગતનું રક્ષણ કરવું કે છે. જગત તુચ્છ કરી માનત હો મેં ઇનકી કૃપા તે તૃણ મેં. મારા ભક્તો કેવા છે કે જગતને તુચ્છ કરીને માને છે. કેમ? ભગવાનની કૃપા થઈ જાય તો જગતને તમે ઘાસના તલકના જેવું તૃણવત માની લો છો, તુચ્છ માનો છો. આ જગત કશું જ નથી કે ભગવાનની જે ભક્તિ, ભગવાનની જે આનંદ છે એની સામે જગતનો આનંદ તુચ્છ છે. શ્રી ગોકુલે સરસ દાન દેતે નર નારીને કે ઘન મેં. હવે ગોકુલે પ્રભુ આપણા જે છે ગોકુલનાથજી, એમની પાસે જે વૈષ્ણવ આવે છે, પુરુષો, સ્ત્રીઓ, નર નારીઓ, એનો બધો મોટો સમૂહ છે અને બધાને સમૂહમાં રસદાન બાંટી રહ્યા છે. તો આવો એક ભાવ આપણને આ કીર્તનમાં સમજાવવામાં આવ્યું છે. હવે ગઈકાલે આપણે ગયા અઠવાડિયે છેલ્લે સત્સંગમાં આપણે જોઈતું કે શ્રીજી ગોકુલ માળા તિલકનો વિજય કરીને પધાર્યા છે. એ દિવસ હતો આસો, ગુજરાતી પ્રમાણે આસો વધી 11. ત્યાર પછી તરત જ બીજે દિવસથી તો દિવાળીના દિવસો શરૂ થઈ ગયા. દીપોત્સવ પણ શ્રી ગોકુલનાથજીએ મનાવ્યું છે. ત્યાં ગાડી ઠાકોરજીને અન્નકૂટોત્સવ પણ ત્યાં ગોકુલમાં કરેલો છે કે છે. અને હવે અન્નકૂટોત્સવ પૂરો થયો પછી એમને વિચાર્યું કે બાદશાહને વચન આપ્યું છે ગોકુલ છોડવાનું, એટલે મારે વચન પાડવું જોઈએ, પરંતુ ક્યાં જવું એવું નક્કી હતું નહીં. કારણ કે બાદશાહ સાથે જે લખાણ થયું હતું એ તો વારાણસીનું થયું હતું, અને આસફ ખાન સાથે જે ડિસ્કશન થયું એમાં આસફ ખાને કહ્યું હતું કે તમે કોઈકને અહીંયા મૂકીને જાઓ, હું તમને વારાણસીની જગ્યાએ સોરમજીનું લખાણ કરાવી આપીશ. એટલે ગોકુલનાથજી જે અનંતદાસ નામના પોતાના સેવકને ત્યાં મૂકીને ગયા હતા એની રાહ જોઈ રહ્યા છે. મીનવાઇલ એમને જે મુહૂર્ત કઢાવ્યું હતું જ્યોતિષીની પાસે, એ મુહૂર્ત આવ્યું હતું વિક્રમ સંવત 1677 વ્રજ કારતક સુધી 5મ, એટલે કે લાભ-5નું મુહૂર્ત આવ્યું. હવે મુહૂર્ત તો આવી ગયું, પરંતુ ત્યાં સુધીમાં કાશ્મીરથી અનંતદાસ આવવાના હતા, એ આવ્યા નથી હજુ. છતાંય શ્રીજીએ નક્કી કર્યું મુહૂર્ત આપણને સારું મળ્યું છે તો હવે પ્રસ્થાન તો શરૂ કરી દઈએ કે છે. સોરમજી જવાનો નિર્ણય કર્યો. ભલે લખાણ આવ્યું નથી પણ એમને વિશ્વાસ હતો કે સોરમજીનું લખાણ અનંતદાસ લઈને સમયસર આવી જશે. શ્રીજીએ સર્વ સાત સામગ્રી સિદ્ધ કરવાની આજ્ઞા કરી. બધાને સમાચાર મળી ગયા કે શ્રીજીએ સોરમજીનો પ્રસ્થાન કરવાનો નિર્ણય કરી દે છે. હવે એ વખતે એમના કૃપાપાત્ર સેવક પુરુષોત્તમદાસ મહેરાજ છે, એ ગોકુલનાથજીને વિનંતી કરે છે કે નાથ, આ સર્વ સેવક સમાજ તો આપશ્રીની સાથે આવવા તૈયાર થયો. બીજા બધા ગોકુળમાં રહેતા હતા. ગોકુળ છોડવાનું ફરમાન તો બાદશાહનો નિર્ણય હતો, એ માત્ર ગોકુલનાથજી માટે હતો, બીજા કોઈ માટે હતો નહીં. પરંતુ આખું જે સેવક સમાજ જે ગોકુળમાં બધા વૈષ્ણવો હતા એ ગોકુલનાથજીની શરણે રહેતા હતા,
એ બધા જ ગોકુળ છોડી શ્રીજીની સાથે સોરમજી આવવા તૈયાર થયા છે. તેથી ગોકુળનાથજીએ બધાનું સમાધાન કરવા પ્રયત્ન કર્યો છે. કરુણા સિંધુ શ્રીજીએ સૌ વૈષ્ણવ અને ભગવતીઓને ગોકુળમાં જ રહેવાનું કહ્યું છે. કોઈ ચિંતા કરશો નહીં. પરંતુ ખૂબ સમજાવ્યા બધાને. પરંતુ જે વિરહી સમાજ હતો, ગોકુળનાથજીનો જે સ્વરૂપાસક્ત વૈષ્ણવ હતા, જેઓ ગોકુળનાથજી વિના રહી શકતા જ ન હતા, એમણે તો શું કીધું? હમ ન રહે હમ આવે સાથ, લાજ હમારી રાજ કે સાથ. અમે અહીંયા ગોકુળમાં રહેવાના નથી. અમે તમારી સાથે આવવાના છીએ. અમારી લાજ તમારા હાથમાં છે. હમ આવેંગે તહાં જ્યાં રાજ, ઔરંસુ ન હમારે કાજ. અમે તો જ્યાં રાજ શ્રીજી બિરાજે છે ત્યાં જ અમે જવાના. ઔરંસુ ન હમારે કાજ. અમારે તો શ્રીજી સિવાય બીજા કોઈનું કામ નથી. એમ કહી સાથે થયું સૌ ગામ, શ્રીજીએ વાર્યા લઈ નામ. અરે આખું ગોકુળ ગામ આ રીતે શ્રીજીની જવણી જવા તૈયાર થયા. શ્રીજીએ મોટા મોટા ઘણા ખરા વૈષ્ણવને નામ લઈને કહ્યું કે ના ના એવું ના કરો, ગોકુળ ના છોડો, ગોકુળ ના છોડો. પણ નામ લઈને વાર્યા, પણ રહેવું કોઈને ન ગમે. ગોકુળનાથજી એક એકને નામ લઈને કીધું છે કે તમારે આવવાનું નથી, પણ કોઈને અહીંયા રહેવાની ઈચ્છા થઈ નહીં. પરિવારની એને પેરે કહ્યું, માન્યું નહીં તેને સમય. અરે એમને પોતાના આશ્રિતજનોને નહીં, પોતાના કુટુંબના સભ્યોને પણ કીધું કે તમે બધા ગોકુળમાં રહો, પણ પરિવાર પણ માનવા તૈયાર નથી. ત્યારે શરણાગતનું શરણ શ્રીજી બોલ્યા, ધીરજ ધરો તો આવો સબ ઈચ્છા તુમારી, ચિંતા કછુએ મતી કરો. એટલે પછી સમજી ગયા શ્રીજી કે આ બધું જે સમાજ જે છે, અહીંયા શરણાગત સમાજ મારું જે છે, એને બધાને ધીરજ આપીને કહ્યું, જો તમારી બધાને એવી ઈચ્છા છે તો જરૂરથી મારી સાથે આવો, અને કોઈ પ્રકારની કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રકારે શ્રીજીએ સૌનું સમાધાન કર્યું. વિક્રમ સંવત 1677 વ્રજકાર્તક સુધી પાંચમ ને શુક્રવારના શુભ દિવસે ઠાકોરજીને રાજભોગ સરાવ્યા. શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી ગોકુલથી વિજય કરી સોરમજી પધારવા માટે સર્વપ્રથમ માવન મુક્કામે બરાબર જાય છે. ગોકુલથી માવન તો બહુ જ નજીકમાં છે. માવન મુક્કામે પધાર્યા. અહીં પ્રબોધિનીનો ઉત્સવ કર્યો છે. પછી કારતક સુધી બારસના દિવસે ભોજન કરી આપ શ્રી બ્રહ્માંડ ઘાટે પધારે છે. હવે આ બાજુ મથુરામાં શું બને છે કે ચિદ્રુપને સમાચાર મળી ગયા કે શ્રીજી તો કાશ્મીર જઈ આવ્યા છે અને મારા તિલકનો વિજય થયો છે, અને શ્રીજી હવે ગોકુળ છોડે છે. એટલે એને પસ્તાવો થયો ચિદ્રુપને. તો એટલે એને તરત જ મથુરાના ચોબાજી જે અગ્રણીઓ હતા, ચૌધરી, એને બોલાવીને કીધું, જાઓ તમે શ્રીજીને સમજાવો કે તમારે ગોકુળ છોડવાની કોઈ જરૂર નથી કે છે, અને ગોકુળમાં તમે રહો કે છે. હું બાદશાહ પાસેથી લખાણ મંગાવી દઈશ કે તમે ગોકુળમાં રહી શકો છો. શ્રીજી જયારે વિશ્રામ કરીને જાગ્યા બ્રહ્માંડ ઘાટે, ત્યારે સંન્યાસી જે માણસોને મોકલેલા એ શ્રીજી પાસે બ્રહ્માંડ ઘાટ પર આવે છે. તો શ્રીજીને સમાચાર આપ્યા ચિદ્રુપના, ને શ્રીજીએ કહ્યું, સંન્યાસીના કહેવાથી અમે ગોકુળમાં રહેતા નહોતા, અને સંન્યાસીના કહેવાથી અમે ગોકુળ છોડતા પણ નથી કે છે. અમે સ્વેચ્છાએ ગોકુળ છોડીને બીજે જઈએ છીએ કે છે. એટલે એ ચિદ્રુપ વળી કોણ છે અમને રહેવું કે ના રહેવાની ઇન્સ્ટ્રક્શન આજ્ઞા આપનાર કે છે.
એમ કહીને ચિદ્રૂપના જે માણસો આવ્યા હતા એને શ્રીજીએ પ્રસાદ આપીને વિદાય કરે છે. બંને જણા જે આવ્યા હતા સમજાવવા એમના માણસો પાછા મથુરા પધારે, પાછા મથુરા ગયા. ચિદ્રૂપને સર્વ સમાચાર આપ્યા કે શ્રીજીએ જે જવાબ આપ્યો છે એ જવાબ એમને કીધું અને કહ્યું કે તો બ્રહ્માંડ ગાતે બધા શ્રીજીની સાથે સર્વ સમાજ છે અને ત્યાં તો સર્વત્ર આનંદ મંગળ થઈ રહ્યો છે, કોઈને કોઈ જાતનું દુઃખ નથી. હવે આ વાત જાણીને સંન્યાસીના પેટમાં તેલ રેડાયું. એ ઓર ક્રોધે ભરાયો. એને થયું કે મારું અપમાન કરે છે શ્રીજી, કે છે હું એમને મદદ કરવા માંગુ છું તો શ્રીજી મારી મદદ લેવા તૈયાર નથી. એટલે ઉન્મત્ત થઈને બોલે છે કે જુઓ હવે હું બાદશાહને મળીને શું કરું છું, મારો પ્રતાપ જોઈ લેજો, કે છે. પછી ત્યાં મથિયા પંડ્યા કરીને કોઈ વૈષ્ણવ ઉભો હતો, એ સાંભળી ગયો આ વાત, એટલે એને તરત શ્રીજીના સમાચાર મોકલાયા કે બાદશાહને મળી અને કોઈ પાછો નવો પ્રપંચ ઉભો કરી શકે છે. ત્યારે ચતુર શિરોમણી શ્રીજીએ કહ્યું, જબ બિલંગો તબ હી કરેગો, બિલંગો તાહી નાહી તબ કહાએ કરેગો. અરે શ્રીજીને એ ચિદ્રૂપ મળશે, એ ચિદ્રૂપ બાદશાહને મળશે તો બીજો ઉપદ્રવ ઉભો કરશે કે છે, પણ એ મળવો તો મળવાનો જ નથી બાદશાહને, કે છે. એટલે આમ ભાવિ ઘટનાનું સૂચન અહીંયાથી જ શ્રી ગોકુલનાથજીએ કરી લીધું હતું કે હવે સંન્યાસી અને બાદશાહની મુલાકાત થવાની જ નથી. એટલે ચિદ્રૂપને જે કરવું હોય તો કરો, કે છે. હવે બાદશાહને મળવાનું નથી, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે હવે નવો ઉપદ્રવ થવાનો નથી. હવે શ્રીજી આ બાજુ કાશ્મીરમાં શું બને છે કે શ્રીજીએ કાશ્મીરથી વિજય કર્યો ત્યારે સોરમજી રેવાનો બાદશાહનો લેખિત આદેશ લાવવા માટે અનંતદાસ નામના સેવકને ત્યાં રાખવામાં આવેલા હતા. પણ શું થયું કે બાદશાહ ઘણા દિવસ પછી શિકારેથી પાછા આવ્યા. શિકાર જંગલમાં શિકાર કરવા નીકળી ગયા હતા ને બાદશાહ, એટલે એમને આવતા ઘણો સમય લાગ્યો. એટલે એના કારણે અનંતદાસને ઘણો સમય સુધી કાશ્મીરમાં રોકાવું પડ્યું. પછી બાદશાહ શિકારેથી પાછા પધાર્યા એટલે પછી આસફ ખાનને પૂછ્યું કે શ્રી ગોકુલનાથજી હાલમાં ક્યાં છે? તો આસફ ખાને જવાબ આપ્યો કે ગોકુલનાથજી તો આપણે મળીને તરત જ ગોકુલ પાછા જવા પધારી ગયા છે, કે છે. તારા બાદશાહ બોલ્યો કે શું અમારા પર ગુસ્સે થઈ ગયા છે કે અમને મળ્યા વિના જ ગોકુલનાથજી ચાલ્યા ગયા, કે છે. ત્યારે આસફ ખાને જવાબ આપ્યો કે ગોકુલનાથજી તો કોઈના ઉપર ગુસ્સે થાય એવા નથી, પછી આપણા પર શા માટે ગુસ્સે થાય? અરે ગોકુલનાથજીનું કાર્ય તો ધર્મ રક્ષાનું છે. શ્રી ગોકુલનાથજીને પણ છતાંય નારાજગી એક જ વાતની હતી કે વારાણસીમાં લખાણ મેં કરી આપ્યું છે, પરંતુ વારાણસીમાં તો સંન્યાસી ત્યાં રહેવા આવશે, નાની મોટી ખટપટો ઊભી કરશે, કે છે. એટલે કે જો જહાપનાની ઈચ્છા હોય તો અમે કે છે કે આ બધા નવા વિવાદ ઉભા ના થાય તો અમને સોરમજી રહેવાનું જો લખાણ થઈ આપો તો સારું, કે છે. તો બાદશાહે સંમતિ તરત આપી કે મને શું વાંધો છે, કે છે. હકીકતમાં તો બાદશાહે ગોકુલજીને પૂછ્યું હતું કે ગોકુલ છોડો પછી તમે ક્યાં રહેવા જશો? તો ગોકુલજીએ કહ્યું કે તમે કહો ત્યાં જઈએ. પેલા જગન્નાથપુરની વાત આવી, પછી બનારસની વાત આવી, વારાણસની વાત આવી, અને તે વખતે સોરમજીની વાત આવી જ નથી. પછી સોરમજીની વાત એમને વિચાર્યું કે સોરમજી નજીકમાં છે, તો જઈને રહીએ તો ત્યાં ચિદ્રૂપનો ઉપદ્રવ બીજો ઉભો થાય નહીં, કે છે. બાદશાહે સંમતિ તરત આપી દીધી. આસફ ખાને તરત લખાણ કરી દીધું, રાજ્યની મોરછોપ લગાવી દીધી, અનંતદાસને લખાણ આપી દીધું. પરંતુ એ અનંતદાસને લખાણ આપતી વખતે બાદશાહ કહે છે કે જુઓ, એક દમડીની માળાના માટે ગોકુલનાથજીની પોતાનું ઘરબાર, પોતાનું પ્રિય ગોકુલ, પોતાનો સમગ્ર વૈભવ છોડતા પણ સહેજ અચકાયા નથી. એટલે ગોકુલનાથજીનો ધર્મ સાચો છે અને સંન્યાસી જુઠ્ઠો છે. આ પ્રમાણે દુષ્ટ સંન્યાસી પર બાદશાહને અણગમો થઈ ગયો અને એ વખતે ત્યાં આગળ આઝમ ખાન
ઉભા હતા એને બાદશાહને કહ્યું, बादशाह ने सुखे सामड़ो। बादशाह अकबर के कहे कि हम सुनिए समाज में कान्हा का प्राकट्य हुआ था पांडवों के राज में। आजम खान ने एम कीधुं कि अकबर बादशाह एम बोलतो तो कि પાંડવોના રાજ્યમાં શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું કે છે। अरु दीक्षित का प्राकट्य हुआ है राज्य मेरे में अबे અને મારા રાજ્યમાં એટલે કે અકબર રાજાના રાજ્યમાં દીક્ષિતજી એટલે કે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે કે છે। એટલે પેલા કાન્હાનું પ્રાકટ્ય પાંડવોના વંશમાં પાંડવોના રાજ્યમાં અને ગુસાઈજીનું પ્રાકટ્ય અકબર બાદશાહના રાજ્યમાં એવું ત્યાંનું એક આઝમ ખાન બોલ્યો કે છે। हिंदू का धर्म बड़ा बहुत सो पुराण शास्त्र कहे समय એટલે પેલો આઝમ ખાન કે છે કે અકબર બાદશાહ બોલેલો કે હિન્દુઓનું પુરાણો શાસ્ત્રો ઘણા છે કે છે અને હિન્દુઓનો ધર્મ પણ ઘણો વિશાળ છે કે છે। સો અબ સમય હમ જાણી બાત બડોને કહી સો માની। હવે અમને ખબર પડે છે હિન્દુઓનો ધર્મ કેવો છે કે છે મોટાઓએ વાત કરતા હતા પણ આજે અમે જાણ્યું કે છે। सो तो प्रत्यक्ष देखो गोकुलनाथ ने संपत्ति गिन नहीं धर्म के लिए नहीं। અને તમે જુઓ આઝમ ખાન આ જહાંગીર બાદશાહ કે તમે જુઓ પ્રત્યક્ષ ગોકુલનાથજીએ સંપત્તિની સામે નથી જોયું પરંતુ પોતાના ધર્મની સામે જોયું છે। ત્યારે ખાન આઝમે કહ્યું જે महापुरुष और महत जी कहिए जो है सो यही है और जो कच्चू है सो यही है। એટલે આઝમ ખાને બાદશાહને કીધું કે આ અત્યારના સમયમાં જે મહાપુરુષ છે એ આ જ ગોકુલનાથજી જ છે। ઓ કુત્તા મહંત કેસા કાहे को महंत वे ओ महंत बादशाह ने किया और कौन वासु कहते हैं। अरे वाह એને શું કે છે મહંત એટલે કે પેલું ચિદ્રુપને તો કૂતરું કીધું આને આઝમ ખાને ચિદ્રુપને કૂતરું કીધું। અરે એને મહંત કોણ કે આ તો બાદશાહ એને બાદશાહને કહે છે તમે એને મહંત કીધો છે કે છે બાકી કોઈ એને મહંત કહેવા તૈયાર નથી કે છે એ તો કૂતરો છે કે છે। આ પ્રકારે આઝમ ખાને આ પ્રમાણે આસફ ખાને જે સોરમદાસનું લખાણ હતું અનંતદાસને આપી દીધું પણ અનંતદાસે વિચાર્યું કે પેલા સિદ્ધીએ જે વારાણસીનું લખાણ કર્યું છે એ બાદશાહ પાસેથી પાછું લઈ લેવું જોઈએ પરંતુ એ લખાણ બાદશાહે સારંગદેવને સાચવવા આપેલું હતું। એટલે સારંગદેવ હતો ને એ ગોકુલનાથજીનો દ્વેષી હતો કે છે એટલે સારંગદેવ જલ્દી એ લખાણ પાછું આપતો નતો એટલે બનાવ એવો બનેલો કે થોડા વર્ષો પહેલા સારંગદેવની માતા ગોકુલમાં આવી હશે અને જશોદા ગાતે દાંતન કરતી હતી એ વખત શ્રીજીના જલઘરિયાઓ તો જલ ભરવા માટે ગયેલા તો એ લોકોને બોલવાનું થોડું થયું હતું। જલઘરિયાઓએ સારંગદેવની માતાનું અપમાન કર્યું હતું એટલે ત્યારથી સારંગદેવના મનમાં શ્રીજી પ્રત્યેનો દ્વેષ હતો કે છે એટલે એને એ લખાણ દબાઈ રાખ્યું અને અનંતદાસને એ લખાણ આપ્યું નહીં। અનંતદાસ જ્યાં સુધી લખાણ ન મળે ત્યાં સુધી અનંતદાસ કાશ્મીર છોડી શકતા નતા। પછી છેવટે એમને આસફ ખાનને વચ્ચે રાખવા પડ્યા અને આસફ ખાને પછી પેલાને કકડાઈ અને લખાણ કઢાવ્યું થોડાક દિવસો એમાં નીકળી ગયા છે અને પછી એ ત્યાંથી પધારી ગયા અને અનંતદાસ ગોકુલથી વિજય કર્યા પછી અનંતદાસની પ્રતીક્ષા કરતા હતા અનંતદાસને એટલે મોડું થયેલું હતું। હવે આ બાજુ શું થયું કે ગોકુલનાથજી અનંતદાસની રાહ જોઈને રહ્યા હતા એટલે ગોકુલથી વિજય કરીને પહેલો મુકામ એમણે માવનમાં કર્યો તો માવનમાં તો એ 7 દિવસ તો રોકાયા પાંચમથી 11 સુધી 11 ત્યાં કરી પ્રબોધિની પછી ત્યાંથી બ્રહ્માંડ ઘાટ પધાર્યા બ્રહ્માંડ ઘાટ પર અનંતદાસની રાહ જોઈને 20 દિવસ રહ્યા અને આ દિવસો દરમિયાન શ્રીજી ગળાવાનું ઘાટ ઉતરીને ફરી એકવાર ગિરિરાજજી પર શ્રીનાથજીના દર્શન કરવા પણ ગયા પછી અનંતદાસની તોય બી રાહ જોઈ પછી થયું કે હવે તો ક્યાં સુધી રાહ જોવાની એટલે પછી નક્કી કર્યું કે જે સખરું સોરમજીનું પ્રસ્થાન શરૂ કરીએ। સોરમજી પધરાવીને લઈ જવાની સર્વ સાજ સામગ્રી સિદ્ધ કરી
સેવ્ય સ્વરૂપની પાલખી, ડેરા, તંબુ, રાવટી, સમ્યાના, બિચાના, ગાદી, તકિયા, રથ, ઘોડા, વાયની ચકડા, બધો સેવક સમાજ કેટલો મોટો રસાલો, જ્યાંના કે બહુ મોટું લશ્કર ના હોય એવો તો મોટી શોભાયાત્રા, ઘણી મોટી કેટલાય માઇલ સુધીની ચાલે એટલી મોટી તો શોભાયાત્રા એમની થઈ હતી કે છે. અને વ્રજે માક્ષર સુધી બીજના ગુરુવારના દિવસે બ્રહ્માંડ ઘાટમાં રાજભોગ કરીને શ્રીજીએ સોલમજી તરફ પ્રયાણ શરૂ કર્યું. પુરુષોત્તમદાસ મેળાએ શ્રીજીને ફેરતી વિનંતી કરી કે કૃપાનાથ આપણા સંઘમાં ઘણી ગાયો છે કે છે, અને સૌ આવશે તો ગાયોને પણ આટલો લાંબો પ્રવાસ ખેંચવાનો કષ્ટ પડશે, માટે આપણે એવું કરીએ કે સંઘમાં એક જ ગાય લઈ છીએ, બાકીની બધી ગાયોને અહીંયા પાછી રાખીએ છે. ત્યાં ગોપ્રિય અને ગોસ્વામી શ્રી ગોકુલપતિએ કહ્યું ત્યારે ગોકુલ પાલક બોલ્યા, જો ગાય કો છોડે આહા તો સંગ લઈ જઈએ કહા, એ ગાય તો જા હમ તા. અરે ગોકુલનાથજી કહે છે ગાયને છોડીને ક્યાં જઈએ, અમે જ્યાં જઈશું ત્યાં ગાયો અમારી સાથે જ આવશે. હમકો એહી લાગત આછી, હમ તો એવું ગાયન કી પાછી, ગાય બિના વૈભવ કહા કાજ, એમ સુખે શ્રીમુખે કહ્યું મહારાજ. અરે અમને તો આ જ યોગ્ય લાગે છે, અમે તો ગાયોની પાછળ ચાલનારા છીએ કે છે, ગાયો વિનાનો વિભવ શું કરવાનો કે છે, અને એવું શ્રી મુખે વચનામું કર્યું છે. અહીંયા શ્રી ગોકુલેશ પ્રભુનો ગાયોનો પ્રેમ આપણને ખ્યાલ આવે છે. પુરુષોત્તમદાસ મહેરા પોતાના વચનો પ્રત્યે લજ્જિત થયા છે, પશ્ચાતાપ કરવા લાગે છે. હવે બધાને ખબર પડી ગઈ સોલમજી જવાનું છે, અનંતદાસની રાહ જોવાઈ નથી, તૈયારી થઈ ગઈ છે. અને એ વખતે મહાવનનું રામ રતન નામનું કીર્તનિયા શ્રીજીને વિનંતી કરવા માટે આવે છે કે હાજ આપ શ્રી ગોકુલ છોડીને પધારો છો તો પછી અમારું શું કે છે. ત્યારે ભક્તવત્સલ શ્રીજીએ આજ્ઞા કરી કે હમ શ્રી ગોકુલ છોડીએ કબહો નાહી, શ્રી ગોકુલ હમકો ન છાડે, શ્રી ગોકુલ જહાં હમ તહી, શ્રી અરુ શ્રી ગોકુલ તહાं हम रहे, गोकुल रहे नहीं हम विना, हम श्री गोकुल के अरु हमारो श्री गोकुल પ્રીત બદતી નિસદીના. એટલે કહેવાનો મતલબ એવો છે કે અમે ગોકુળ છોડીને ક્યાંય જતા નથી. ગોકુળ જ્યાં અમે વસીએ છીએ ત્યાં જ ગોકુળ ઉભું થઈ જાય છે. જ્યાં અમે રહીએ તે ગોકુળ, અને ગોકુળ અમારા વિના પણ હોય જ નહીં કે છે. એટલે હમ શ્રી ગોકુલ કે અમે શ્રી ગોકુલના છીએ, અને અમારો શ્રી ગોકુલ કે છે એટલે અમારું શ્રી ગોકુલ છે કે છે. અને અમારી જે પ્રીતિ છે એ દિન પ્રતિદિન ગોકુલ પ્રત્યેની વધતી જાય છે. ત્યારબાદ રાજભોગ ના પછી બધા પ્રસાદ લીધો છે. વાસ્તે ગાસ્તે શ્રીજીએ વિજય પ્રસ્તાવ. બ્રહ્માંડ ઘાટ તો તમને ખબર છે ગોકુલ થી બહુ નજીકમાં છે, માવન નજીક છે. બ્રહ્માંડ ઘાટ નજીક, સોલમજી થોડું દૂર પડે છે. હવે સોલમજી નું પ્રસ્થાન શરૂ થયું છે. જુઓ હવે એમના રસાલામાં કેટલા લોકો આવ્યા છે એની વાત કરી છે. પરિવાર કુટુંબ ને જ્ઞાત ભટ્ટ ભાણેજ વૈષ્ણવ સજન કરી બહુ હે છે. એમના રસાલાની અંદર પરિવાર તો આખો આવ્યો. એમનો બધા ના પાડી, બહુ બેટી છે બધા ના પાડેલી, તો પણ કે ના અમે તમારી સાથે રહી શકે છે. પરિવાર આખો આવ્યો. સોરમજીમાં અહીંયા તો પોતાનું ઘર છે, ગોકુળમાં તો બધી વ્યવસ્થાઓ છે. તો સોરમજીઓ તો નવો મુકામ કરવાનું છે, કશું છે જ નહીં, બધા તંબુ તારવાના છે, બધું કરવાનું છે. પરિવાર કુટુંબ જ્ઞાતિ બંધુઓ ભટ્ટ ભાણેજ વૈષ્ણવો સ્વજનો બધા જ એમની સાથે જવા તૈયાર થયા. પછી ધોબી સુતાર આહિર ભરવાડો લુહાર તંબોલી કુંભાર મોચી તેલી નાઈ હજા મજામાં નાઈ, અને વેપારી આવ્યા લઈ સાંજ બધો આખું ગોકુળ ખાલી થઈ ગયું. બધા જ ગોકુળ જોઈ વિચાર કરો કેવા કેવા લુહાર અને આનંદ જેવા ધોબી જેવા પણ કે તેના ગોકુળના જીવીના અમે નહીં રહીએ. આખું ગોકુળ ખાલી થઈ ગયું.
સૌ કારખાના 3618 વર્ણ સાથે થઈ છોડ ભોળ 18 વર્ણના લોકો ગોકુળનાથજીની સાથે ગોકુળ છોડી સોરમજી જેવા બધાના પોતપોતાના ઘર હતા અને નવો મુકામ કરવાનો જે કષ્ટ પડવાનું છે, તો પણ બધા ગોકુળનાથજી માટે કષ્ટ લેવા ગોકુળનાથજીનો સંગાત છોડવા તૈયાર. પ્રસન્ન થઈ સૌ સાથે ગયું, ગામમાં કોઈ રહ્યું નહીં. હવે બધા પ્રસન્ન થઈને ગોકુળનાથ સાથે ગયા. આખું ગોકુળમાં કોઈ રહ્યું નહીં. ઘર ભંડાર ને ખરીક બાગ ફૂલ્યા ભર્યા મેલા અહીં. અરે ગોકુળના એમના ઘરો છે, એમના ભંડાર છે, બાગ બગીચા છે, બધા ભરેલું વસ્તુ છે કે છે, તો અહીંયા મૂકી અને જતા રહ્યા બધા કે છે. અહીં રખવાલા માત્ર મેલ્યા, સાથે સમૃદ્ધિ થઈ ઘણી. અરે અહીંયાની ઘણી સમૃદ્ધિ હતી, તો પણ એ પડતી મૂકી અને ખાલી રખેવાલા અને ચોકીદાર વગેરે થોડા અહીંયા મૂક્યા છે કે છે, અને ગોકુળનાથજી સોરમજી પધારે છે. સંગ ગાયના જૂઠ બહુ ઘનતા ન થાય તે ઘણી. અરે સંગુમાં એટલી બધી ગાયો હતી એનો ઘનતા પાર ના આવે. આ પ્રકારે અતિ ઉત્સાહ અને પરમ વિરોધથી 3 કોષ સુધી પ્રયાણ કરીને શ્રીજી બ્રહ્માંડ ઘાટેથી શોક મુકામે ડેરા પડ્યા. શોક યાત્રા લીલી પરિક્રમા વખતે પણ શોક સાઈડમાં પડી જાય છે. શોક તો કમળવતી નજીકમાં શોક ગામ આવે છે. તે સમયે રઘુનાથ દાસે ડેરાની સેવા સ્વીકારી હતી. બીજા દિવસે આગળ પ્રયાણ કર્યું. પ્રયાણમાં પ્રથમ ગાયોને પ્રયાણ કર્યું. પહેલા ગાયો, એની પાછળ બધા ગોવાળિયા, એની પાછળ ઘોડા, એની પાછળ પાલખી, એની પાછળ બહુ બેટીજીઓ માટેની વાહિની હતી એ, એની પાછળ અધિકારી, ભંડારી, ભીતરિયા, રસોઈયા, પ્રચારક, દૂધગરિયા, જલગરિયા, આ રીતે આખો રસાલો રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. અને તેમની પાછળ જ્ઞાતિ વર્ગ, ગ્રામજનો, સૌ સેવક સમાજ તે સમયની અવર્ણનીય શોભા પ્રકટ થઈ રહી છે. એક ગોકુળનાથજીના ખાતર આખું ગોકુળ 18 વર્ણના લોકો ગોકુળનાથજી માટે પાછળ જઈ રહ્યા છે. આ પ્રમાણે સર્વપ્રથમ જવાહરના તળાવ પાસે બધા આવ્યા છે. શ્રીજી તળાવની પાસે થાળા રહ્યા. એટલામાં તો ગામના ભૂમિયા ને ખબર પડી કે શ્રીજી પધાર્યા છે, એટલે બધા દર્શનાર્થે આવે છે. શ્રીજીને દંડવત પ્રણામ કર્યા છે. 11 ઘોડા અને ઘણા ગૌઓ જાત તેનો એક બારવટીયો હતો. એ ગૌઓ તાકાળેથી 11 ઘોડાના ઘણા માણસો સાથે અહીંયા એને ઉભો રહ્યો. જેને ખબર પડી કે મોટો રસાલો જઈ રહ્યો છે, આવ્યો. પણ નજીકમાં આવ્યો ત્યારે કહો તો શ્રીજી પધાર્યા છે. શ્રીજીને દંડવત પ્રણામ કરતો આવ્યો. શ્રીજીએ પસંદ થઈને એનું સન્માન કરીને કહ્યું છે, જો અમે અમારી નિજ ઈચ્છાથી ગોકુળ છોડીને સોરમજી જઈએ છીએ, એટલે અમારા સેવકો આ રસ્તે આવજા કરતા હોય તો તમારે કે છે એ લોકોને લૂંટવાના નહીં કે છે, અને એમની સંભાળ રાખવાની કે છે. કોઈ હેરાનગતિ કોઈને કરશો નહીં. તે પેલો જે ગોવો જાટ હતો એને શ્રીજીને પ્રોમિસ કર્યું છે કે ના શ્રીજી તમારા માણસોનું કોઈ હેરાનગતિ કરીશ નહીં. શ્રીજીનો કેટલો પ્રભાવ હતો એ સમજી કે બારવટીઓ પણ આઈને દંડવત પ્રણામ કરે છે કે છે. ત્યાર પછી 16 મુકામેથી વિજય કરીને 8 કોષ પર એહલપુર મુકામે પધાર્યા. તો અર્જુન ભૂમિયા તળાવ પર શ્રીજીને ડેરા કરાવ્યા. તેથી એહલપુરથી વિજય કરી ચોથા દિવસે બાંધ અને ગંભીરાથી શ્રીજી અકબરપુર એ થી પછી ચંદ્રતાલ તળાવ પર ડેરા કર્યા. તો ગંભીરાનો આલમરાય શ્રીજીના દર્શનાર્થે આવ્યું છે. દંડવત પ્રણામ કર્યા, સન્મુખ બેઠો. હવે તેની સાથે એક ડુમણી હતી જે ગામાં બહુ સુંદર ગાતી, અને તેનું ઢોલક સાથેનું ગાન શ્રીજીએ સાંભળી પસંદ થયા અને વિદાય આપી. ત્યાર પછી અકબરબાગ થી ધોરણ મુકામે શ્રીજી પધાર્યા. ત્યારે વચ્ચે સાગઠમાં કોઈએ જાણ્યું, કોઈ નજીકના ગામમાં તો સાગઠ કે કોઈ વિશાળ લશ્કર લઈને આવી રહ્યું છે કે જેમ, એટલે ગામના લોકો ગભરાઈને ગામ છોડીને ભાગી ગયા. અને આસપાસના જે ભૂમિયાઓ હતા એ લોકો કે આ લોકો ગામ લૂંટવા આવ્યા છે કે છે, એટલે 500 માણસો સાથે થઈને એ લોકો શસ્ત્રો લઈને લડવા માટે આવ્યા કે છે. પણ સન્મુખ જીવ આવ્યા, જોયું તો આ તો શ્રીજીની સવારી છે કે છે. એટલે શ્રીજીની સવારી જોઈ અને બધા પાછા
દંડવત પ્રણામ કરવા બેઠા, માફી માંગી લીધી અને દંડવત પ્રણામ કરીને ક્ષમા યાચના કરી અને પાછા ગામમાં જઈને બધાને કીધું ગભરાશો નહીં, આ તો શ્રીજીની સમાજ કોઈ હનુમાનથી એમ કે છે. ત્યારબાદ સૌનું સન્માન કરીને વિદાય આપ્યા. પછી વિક્રમ સંવત 1677 માક્ષર સુદ 5 દિવસે આપશ્રી ધુલન મુકામે પધાર્યા. અહીં કાળી નદી ઉતરી ગંધેરીથી આગળ પધાર્યા. માર્ગમાં હવે એ વખતે શું બન્યું કે માર્ગમાં જે ઘોડાગાડીઓ ચાલે ને, સોરી આપણે બળદગાડીઓ, એમાં ફૂલેલનો અત્તરનો એક મોટો કૂપો હતો ને, એ છલકાઈ ગયો બળદના રસ્તા ઊંચા નીચા હોય એના કારણે. અને એના કારણે જે અત્તર બહાર ફેલાઈ ગયું ને, તો ચારે બાજુ સુગંધ ફેલાઈ ગઈ છે. એટલે બાજુના જંગલમાં જે લૂંટારાઓ રહેતા હતા એ જોયું કે કોઈ ઉંમરાવ કે સોદાગર જઈ રહ્યો લાગે છે, આટલી બધી સુગંધ આવે છે, એટલે મોટો રસાલો લઈને કોઈ સોદાગર જઈ રહ્યો છે લૂંટવાના બહાને. એ લોકો બધા બાર ભટ્ટિયાઓ પાછા જંગલમાંથી આવ્યા. પણ જેવા નજીક આવે ઓહો તો ગોકુળનાથજી પધારે છે. લજ્જિત થઈ પશ્ચાતાપ કરી દંડવત પ્રણામ કરી માફી માંગી અને પાછા જતા રહ્યા. પ્રતાપ કેટલો બધો ગોકુળનાથજીનો છે. ત્યાર પછી 5મી મજલે એટલે કે માક્ષર સુધી 6ના સોમવારે દોઢ પ્રહર દિવસ જડ્યો ત્યારે વિશાળ સેવક સમુદાય સહિત વાસ્તે ગાસ્તે સિદ્ધિ સોરમજી પધારે. જુઓ, કારતક સુધી 5મે વિજય કર્યો હતો ગોકુળથી અને માક્ષર સુદ 6ના દિવસે પધારે. એટલે 1 મહિનો લગભગ નિયરલી 1 મહિનો ને 1 દિવસ એમને સોરમજી આવતા હતા. કારણ કે 7 દિવસ તો માવનમાં રોકાયા, 20 દિવસ તો બ્રહ્માંડ ઘાટ રોકાયા, 20-27 દિવસ ત્યાં જતા રહ્યા. બાકીના જે 4-5 દિવસ છે એ રસ્તા મુકામ કરતા પધાર્યા. એમ કરીને 31મા દિવસે શ્રીજી સોરમજી પધાર્યા. એ ડેરા કરવા માટે શ્રીજી સોરમજી તો પધાર્યા, સોરમજીમાં રહેવું ક્યાં? તો શ્રીજી પોતે જ ઘોડા પર બિરાજી અને સર્વત્ર નિરીક્ષણ કર્યું ચારે બાજુનું. અને પછી એમને સોરમજીની દક્ષિણ દિશામાં એક સુંદર અમરાઈ વન જોયું અને એમના ચિત્તમાં વસ્યું રાખે છે આ જગ્યા પર જ. એ જમાનામાં શું છે, આટલી બધી વસ્તી હતી નહીં, એટલે બધું ખુલ્લું હતું કે છે. અને જમીનોના ઝઘડા અને જમીનોની માલિકીને બધું એક બધું રામ ભરોસે હતું. કોઈને એવું હતું જ કશું, જેને મન ભાવે તો ઘરે રોકાણ કરે. એટલે પછી ત્યાં એમને એ અમરાઈ વનમાં એમના મનમાં વસી ગયું અને ત્યાં રોકાણ કર્યું. પણ મુશ્કેલી ક્યાં હતી? ત્યાંથી ગંગાજી થોડા દૂર હતા, એટલે પાછા જળનો પ્રોબ્લેમ ઉભો થાય. એટલે પછી ગોકુળનાથજી વચમાં બધી કરાળો આવતી હતી. એટલે પોતાના મનુષ્યોને કહ્યું, પોતાના સેવકોને, કે આ કરાળોને ખોદી નાખો કે છે, સીધો રસ્તો ગંગાજીનો થઈ જાય. એટલે બધા ફટાફટ લાગી ગયા વૈષ્ણવો, એમના સેવકો, અને કરાળો થોડી વારમાં કરાળ બધી જે વચ્ચે ઉબડ ખાબડ ગમે તો રસ્તો હતો એ બધું ખોદી ખાધીને સીધો ગંગાજીનો રસ્તો બનાવી લીધો. અને તગડે આખો ઘાટ જ બની ગયો. અને એને બધા પછી વલ્લભ ઘાટ નામ આપ્યું, ગોકુળ ઘાટ કે વલ્લભ ઘાટ નામ આપ્યું. હવે શ્રીજીના પધાર્યાના સમાચાર સાંભળતા જ સોરમજીનો જાગીરદાર હતો આંબેરનો સામદાસ, એની માતા શકદાર ડુંગરજી, એ બધા શ્રીજીના દર્શનાર્થે આવે છે. ગ્રામજનો કાનુગો ચૌધરી પણ દર્શનાર્થે આવે છે. આપ શ્રીને સૌને સત્કાર અને સમાધાન કર્યું છે. ત્યારબાદ સ્વચરણારવિંદથી તીર્થના કલેશ નિવૃત્ત કરવા અને કૃતાર્થ કરવા સમસ્ત પરિવાર સહિત શ્રીજી ગંગા સ્નાન કરવા બધા. આજે પણ સોરમજીમાં ગોકુળનાથજીની બેઠક બિરાજે છે, મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુળનાથજી બધાની. અને સોરમજી જે છે એ વરા ક્ષેત્ર કહેવાય છે. ત્યાં મહારાજનું મંદિર પણ આજે પણ છે અને ત્યાં શ્રાદ્ધની વિધિ પણ ત્યાં થતી હોય છે. અને તો ગંગાજીનો સુંદર કિનારો પણ છે. ગંગા સ્નાને પધાર્યા હતા પુલિનમાં ઉભા જઈ. અહીં ગંગાજીને ચરણ તો સ્પર્શ વેગે કરાવ્યો. સગરના વંશનો સિદ્ધ ઉદ્ધાર થયો મન ભાવ્યો. આ ગંગાજીમાં પુલિનમાં કિનારે પર સંગમ ગોકુળનાથજી ઉભા રહ્યા છે અને ગંગાજીના પોતાના ચરણ સ્પર્શ ગંગાજીને કરાવ્યા છે. અને યાદ કર્યું છે કે આ ચરણ ગંગાજીના સ્પર્શ માત્રથી સગર રાજાના 60,000 પુત્રોનો
ઉદ્ધાર થયો હતો એ પ્રસંગ ભાગવતમાં આવે છે. એ વસ્તુને અહીંયા યાદ કરી છે. પછી તીર્થ પુરોહિત ત્યાંના જે હતા એના વચન અનુસાર શ્રીજીએ કેશવપન, સ્નાન, દાન, તીર્થ પ્રવેશ એ બધા જે નીતિ નિયમો તીર્થના છે એ પ્રમાણે એમને ઉપવાસ કરેલો છે. હવે આ વાત બની એના બીજે દિવસે પાછો એમનો પ્રાકટ્યોત્સવ આવતો હતો. બીજો દિવસ એટલે માગસર સુધી 7મનો દિવસ, મહોત્સવનો પરમ મંગલ દિવસ. આપ શ્રી પ્રાતઃકાલે વહેલા જાગ્યા, નિત્યક્રમથી પહોંચ્યા. વૈષ્ણવ સમાજ સહિત મહા ઉત્સવ સંપન્ન થયો. તે સમયે જે સેવકો હાજર હતા એના નામ છે કૃષ્ણદાસ, સામલભાઈ, નાથભાઈ, હરિભાઈ, કેશવદાસ, નારાયણજી, રઘુનાથદાસ, રતનજી વોરા, મુરારજી, હરિદાસ, જલગરિયા, નિહાલભાઈ, ભરૂચના લીવજીભાઈ, પુરુષોત્તમદાસ, વિષ્ણુદાસ, મોટાભાઈ, માવજીભાઈ, ખંભાતના માધવજી, પારે ગોપાલદાસ, ગોવર્ધનદાસ અધિકારી, લક્ષ્મીદાસ ગુજ્જર, ગુણસાગર, વીરપુરનો સાંભળ્યો કાનદાસ, દેવજીભાઈ વસોઈયા, મેઘજીભાઈ, રૈયોભાઈ, દેવજીભાઈ, સોમજીભાઈ સુતાર, ગોપાલદાસ, જેસો રસપૂત, ગીરધરા દરજી, વડોદરાના વાલાભાઈ, ગોધરાની શિવાબાઈ, ધોળકાની નાગબાઈ, ગંગાબાઈ, ઉજ્જૈનના જમનાબાઈ, કપડવંદના દાદી, મેઘલદી, લાલા, માના, પદ્મા, અટકી ગોર, મરગાદી વગેરે વગેરે અનેક સેવકો એ વખતે ઉત્સવમાં સંમિલિત થયા હતા. જેમ પ્રભુ અગણિત આનંદ સ્વરૂપ એમ ભક્તની આનંદના રૂપ અને આનંદ પ્રતિક્ષણ ઉપજાવે, જે વિન બીજું કાંઈ ન ભાવે. ભગવાનનું ગોકુળનાથજીનું સ્વરૂપ છે કેવું છે? અગણિત આનંદ છે. સ્વર્ગ, બીજા દેવો એ બધા ગણિત આનંદમાં આવે છે, અને ગોકુળનાથજી પુનઃ પુરુષોત્તમ પ્રાકટ્ય એટલે અગણિત આનંદ કીધું છે. અને એમના ભક્તો જે છે એમનો સખ્ય સમાજ છે એ પણ આનંદનું સ્વરૂપ છે. પુસ્તક પર એમની સાથે જ પધારે છે. અનેક આનંદ પ્રતિક્ષણ ઉપજાવે. અરે ગોકુળનાથજીની સાથે આટલા બધા સેવકો કેમ છે? પ્રતિક્ષણ આનંદની વર્ષા થઈ રહી છે, રસની વર્ષા થઈ. જેને અમારા એમના ભક્તોને તે વિના બીજું કાંઈ ન ભાવે. એ સિવાય એમને વૈષ્ણવને બીજું કઈ સેવકોને ગમતું નથી. તેની મર્યાદા કેમ થાય? અગણિતાનંદ તે કેમ કરી ગણાય? અરે એ આનંદ કેવો છે? એનું કોઈ મર્યાદા નથી, અમર્યાદ છે. અગણિતાનંદ છે એટલે ગણી પણ શકાય એમ નથી. જેની ગણતાના આવે પાર, તે માટે માની રહ્યો હાર. એ અગણિત આનંદ છે, એ ગણી શકાય એમ નથી, માટે એ આનંદ હાર માની ગયો છે. શ્રીજીની જોડે કાયમ માટે ઉભો રહે છે. મહોત્સવના દિવસે ભક્ત મનોરથ પૂર્વક શ્રીજીએ કેસર સ્નાન કર્યું છે, કેસરી ધોતી ધારણ કરી છે, માર્કંડે પૂજામાં પધારે છે. અને મહોત્સવનું વર્ણન કરતા આમાં જો જે મહોત્સવની પરંપરા શરૂ થઈ છે એ તો મોહનભાઈજીએ શરૂ કરેલી છે, પણ એ બધી વાતો તો પણ આ વીકમાં જ આવશે. પણ અત્યારે જે મહોત્સવ જોઈએ છે મોહનભાઈજીનું નામ નથી આવતું, કારણ કે હજુ મોહનભાઈજી સરને આવ્યા જ નથી. મોહનભાઈજી સરને આવવાથી બધી વાતો આપણે કરીશું જ, પણ હજુ સોરમજીના જે મહોત્સવ ઉજવાયો છે એમાં મોહનભાઈ નથી બિરાજ્યા હજુ. હવે અહીંયા મહોત્સવનું વર્ણન કરતા ગોપાલદાસજીએ વર્ણન કર્યું આ દિવસનું સોરમજીના સુધી સાતમનું. હવે શ્રી વહુજીએ પ્રથમ દિવસે વિચાર્યું મનમાં ઉત્સાહ દિવસે એ મહા ઉત્સવ રૂપ સ્વરૂપ એનો ઉત્સવ માંગલ્ય રૂપ. એટલે જે વહુજીએ વિચાર્યું છે કે ભાઈ આ દર વર્ષે ઉજવાય છે, તો અહીંયા પણ એ દિવસે મહોત્સવનું રૂપ સ્વરૂપ એનો ઉત્સવ માંગલ્ય રૂપ, એટલે માંગલ્ય રૂપે આજે આપણે ઉત્સવ તો ઉજવીએ કે છે. શ્રી ગુસાઈનજીનું આદર્યું. હવે તે ભોજન વિના હોય ઉચિત નહીં. શ્રી ગુસાઈનજીના સમયથી આ પરંપરા ચાલી છે ગોકુળનાથજી ઉત્સવ ઉજવવાની. તો કે છે કે હવે ભોજન એટલે પ્રસાદ વિના તો આ ઉત્સવ ઉજવાય નહીં કે છે. પરિવાર સહિત મહાભાગ્યવાન રાત્રે જાગી કર્યા પકવાન, એટલે બધા ઘરના મેમ્બરોએ આખી રાત જાગીને પકવાન સિદ્ધ કર્યા છે કે છે. પકવાન જાગીને કર્યા. જલેબી તો સદ્ય હોય નહીં, ઉતાવળ માટે છઠના દિવસે બપોર પછી પધાર્યા છે
એટલે જલેબી થાય કેવી રીતે કે જેમ, એટલે જલેબી તો સદ્ય હોય નહીં, જલેબી તો મુખ્ય કહેવાય, જલેબી તો હતી નહીં કે છે. તો મથડી માલપુઆ આડી ભૂગ શક્કર પારા કર્યા અહીં, મથડીઓ માલપુરા કર્યા, શક્કરપારા કર્યા, એ બધું બીજી બધી મીઠાઈઓ કરી, પણ જલેબી કરી નથી. એ સામગ્રી સિદ્ધ કરીને પછી પાકવ સર્વે સિદ્ધ કર્યો. પ્રથમની કાંઈ એક સવારો રાજભોગ ત્યાં ધર્યો, અને પછી તો રાજભોગ ધર્યો છે કે છે. કુટુંબ ગ્રાસ છે શ્રીજીએ ભોજન કીધું ચાવશું, વૈષ્ણવ સર્વને મહાપ્રસાદ ત્યાં આપ્યો બહુ ભાવશું. પછી શ્રીજીએ મહાભોગ રાજભોગ સર્યો, અને પછી કે શ્રીજીએ પોતાની જ્ઞાતિ બંધુ બધા સાથે ભોજન કર્યું છે, અને પછી સર્વ જેટલા વૈષ્ણવ તો આવ્યા હતા એ બધાને મહાપ્રસાદ પણ આપ્યો છે. આ પ્રમાણે અગણિત સેવક વૃંદ, વહુજી, બેટીજી, ભટ્ટજી, ભાણેજ વગેરે સમસ્ત પોતાનો પરિવાર શ્રીજીના પ્રાકટ્ય દિન મહોત્સવનું અલૌકિક સુખ અને આનંદ બધા લીધો છે. ભક્ત મનોરથ શ્રીજીએ પણ નિજજનોના મનોરથ પૂર્ણ કર્યા, અને એ વખતે ગુણ સાગર નામના એક સેવકે મહારાજ તિલકના કવિતનું ગાન કરી શ્રી ગોકુલનાથજીને પ્રસન્ન કર્યા છે. એને પ્રકાર શુકર ક્ષેત્રે પધારીને લીલા કરી, નિત્ય નવી અભિનવી ભાતની તે લીલા તે આદર અને આચરી, અને આ રીતે મહા ગોકુલનાથજી શુકર ક્ષેત્રમાં સુરમજીને શુકર ક્ષેત્ર વરા ક્ષેત્ર કહેવાય, ત્યાં પધારીને લીલા આચરી છે. કે એમ કહેવાય છે કે જયારે ભગવાને વરા ક્ષેત્ર વરા અવતારે જયારે પૃથ્વી રસાતળમાંથી પોતાની દળ પર ઉંચકીને બહાર પધરાવ્યા, ત્યાંના શુકર ક્ષેત્રમાં જ અહીંયા એમને પધરાવી હતી, ત્યાંથી એ વરા ક્ષેત્ર કહેવાય છે. કે છે મહા ઉત્સવ અહીંયા કર્યો, સૌને સુખ આપ્યું, ભક્ત ભાગ્યવાનને સૌભાગ્ય અવિચલ થાપ્યું. અને અહીંયા આવા જંગલમાં પણ મંગલ કરીને મહા ઉત્સવ કરી અને ગોકુલનાથજી સર્વ વૈષ્ણવજનોને સુખ આપ્યું છે. કે છે તો અહીંયા સોરમજીમાં ગોકુલનાથજીએ વાસ કર્યો છે. તો ગોકુલનાથ સોરમજીમાં શું શું ઘટનાઓ બની રહી છે એ પછી જોઈશું. એની પહેલા અત્યારે મહોત્સવનું ગોકુલનાથજીના પ્રાકટ્યનું એક ધોળપદ છે, એ ગાય છે, તમે સાંભળો. ભલે જન્મ્યા શ્રી ગોકુલ નાથજી રે, જોવા આવ્યો વ્રજવાસીનો સાથજી રે. સેવક જન સર્વે ઉભા છે દ્વાર જીરે, દર્શન દીજે હમારા આધાર જીરે. મલી માનુની મંગલ ગાય જીરે, ત્યાં તો ઘેર ઘેર ઉત્સવ થાય જીરે. વાજિંત્ર તે બહુવિધના વાજે જીરે, શ્રીય ગોકુલ સગલેડું ગાજે જીરે. એવું શ્રી વિઠ્ઠલને દ્વારે છાજે જીરે, પ્રગટ્યા સેવક જનને કાજ જીરે. મલી માગદ માંગણ આવે જીરે, અતિ આનંદે વ્રજ જનને પહેરાવે જીરે. દે આશીષ દ્વિજે કુળમાં પ્રગટ્યો દીવો જીરે. સદા શ્રી વિઠ્ઠલજીનો કુંવર ચિર જીવો જીરે. વાલે મારે શ્રી ગોકુલમાં કીધો વાસ જીરે. જન્મ્યા સુધી સાતમ માગશીર માસ જીરે. સેવક જનની પહોંચાડી વાલે મારે આસ જીરે. બલિહારી જાય માધવ દાસ જીરે. ભલે
જોવા આવ્યો વ્રજવાસીનો સાથ જીરે. શ્રી ગોકુલનાથ કી જય. આ માધવદાસ નું બનાવેલું આ દોલપત ગોકુલનાથજીના પ્રાકટ્ય દિવસનું છે. એટલે સમજાવે છે આપણને કે ભલે જન્મ્યાજી શ્રી ગોકુલનાથજી રે, જોવા આવ્યો વ્રજવાસીનો સાથજી રે. એટલે ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયું છે એટલે બધા વ્રજવાસીઓ સાથમાં એટલે કે સંગાટ કરીને અહીંયા દર્શન કરવા માટે આવે છે. સેવક જન સર્વે ઉભા છે દ્વારજી રે, દર્શન દીજીએ હમારા આધારજી રે. એવા સેવક જનો પણ જે આવ્યા છે એ બધા દ્વારો ઉભા છે અને કહે છે કે વિનંતી કરે છે કે અમારા પ્રાણાધાર અમને દર્શન આપો. કે છે મળી માનોની મંગલ ગાયજી રે, ત્યાં તો ઘેરે ઘેરે ઉત્સવ થાય છે. ગોકુલનાથજીના પ્રાકટ્ય નિમિત્તે બધી બ્રજ સ્ત્રીઓ છે, માનુનીઓ એ મંગલ ગીતો ગાઈ રહી છે અને ઘેર ઘેર ઉત્સવ ઉજવાઈ રહેલો છે. કે છે વાજિંત્ર તે બહુવિધના વાજે જીરે, શ્રીય ગોકુલ સગલેડું ગાજે જીરે. એ દિવસે વાજિંત્રો ઘણા વાગ્યા છે, અનેક પ્રકારના વાજિંત્રો વાગ્યા છે અને એટલું બધું અવાજ આવ્યો છે કે આખું ગોકુલ ગાજી રહ્યું છે. કે છે એવું શ્રી વિઠ્ઠલજી અને દ્વારે ચાજે જીરે, પ્રકટા સેવક જનને કાજ જીરે. વિઠ્ઠલજીને ગુસાઈજીના દ્વાર પર આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એને છાજે એવો છે અને પ્રકટ્યા સેવક જનને કાજે, અને સેવક જનોના કાજે જ આ ગોકુલનાથજીનું પ્રાકટ્ય છે. મળી માગડ માંગન આવે જીરે, અતિ આનંદે વ્રજજનને પહેરાવે જીરે. હવે આગળ ગોકુલનાથજીનું પ્રાકટ્ય થયું એટલે બધા માગણો આવેલા છે, માગધ બંદી સૂત માગણ બધા આવે છે અને અતિ આનંદે વ્રજજનને બધાને અતિ આનંદે એમની ભેટો આપે છે, દાન કરે છે. દે આશીષ દ્વિજ કુલમાં પ્રકટ્યો દીવો જીરે, સદા શ્રી વિઠ્ઠલજીનો કુંવર જીવો જીરે. દાન આપ્યું પછી એ બધાએ અને બ્રાહ્મણોને પણ દાન મળ્યું છે તે બધાએ પછી આશીષ આપી છે કે આજે તો દ્વિજકુલમાં દીપકનું પ્રાકટ્ય થયેલું છે એટલે દ્વિજકુલ શ્રેષ્ઠ છે અમારા ગોકુલનાથજી. અને એ આ વિઠ્ઠલનાથજીનું કુંવર એટલે કે ગુસાઈજીનો લાલ એમ કે ચીરે જીવું કે છે, ઘણું લોભું જીવું કે છે. વાલે મારે શ્રી ગોકુલમાં કીધું વાસ જીરે, જન્મ્યા શ્રી શુદ્ધિ સાતમ માક્ષર જીરે. માક્ષર શુદ્ધિ સાતમ એમનું પ્રાકટ્ય થયું છે અને ગોકુલમાં એમને વાસ કર્યો છે. સેવક જનની પહોંચાડી વાલે મારે આસ જીરે, બલિહારી રે જાય માધવ દાસ જીરે. આ જે સેવકજીનો છે એ બધાની આશા ગોકુલનાથજી પૂર્ણ કરી છે. દરેકને જે જન અહીંયા આવ્યા છે, જે ઈચ્છાઓ કરીને કામનાઓ કરી છે એ બધાની ઈચ્છાઓ પૂર્ણ કરી છે. કે છે ભક્તો મનોરથ પૂરક છે શ્રીજી તો. અને બલિહારી દાસ માધવદાસ બલિહારી જાય છે આ ઉત્સવ ઉપર. કે છે વૈષ્ણવ હવે આપણે સત્સંગની અંદર જે ગોકુલનાથજીના 24 વચનામૃત પૈકીનું છેલ્લા સત્સંગમાં 15મું વચનામૃત ચાલતું હતું એ આજે આપણે લઈએ છીએ. આ વચનામૃતમાં 15મા વચનામૃતમાં છેલ્લે આપણે વાત એવી કરી હતી કે વૈષ્ણવોએ કૃષ્ણ સેવાને સ્વધર્મ સમજીને નિત્ય નિયમ પૂર્વક કરવો જોઈએ. સેવા એક દિવસ કરી, 2 દિવસ ના કરી, આજે મૂળ નથી એવું ન ચાલે, રોજ સેવા કરવાની. અને વૈષ્ણવ થઈને ભગવત સેવા ન કરે તો દાસ ધર્મ જતો રહે છે. કે એટલે જેવી રીતે આપણે ભોજન વિના રહી શકતા નથી, રોજે રોજ ભોજન જોઈએ છે, એવી રીતે આપણે પણ સેવક થયા છે, દાસ થયા છીએ, સેવા વગર રહેવાય નહીં. હવે ગોકુલનાથજી વચનામૃતમાં સમજાવે છે કે વૈષ્ણવ થઈને દુઃખમાં વ્યાકુળ થવું નહીં અને શ્રી ઠાકોરજીના વસ્ત્ર આભરણ સામગ્રી વગેરે બધું સ્વરૂપાત્મક સમજવું અને પ્રભુ સંબંધી વસ્તુમાં લૌકિક ભાવ લાવવો નહીં. એટલે પહેલી વાત એ છે કે 2 વસ્તુ સમજવાની જરૂર છે કે સુખ અને દુઃખ આ તો કન્ટિન્યુઅસ કહો તો કોઈ કેવા પ્રસંગોમાં કે સુખ થાય, કે પ્રસંગ કોઈ બનશે દુઃખ થાય,
સુખ થાય. તો લખે છે અહીંયા આપણને કે ગીતામાં પણ ભગવાને બીજા અધ્યાયમાં સાંખ્ય યુગમાં સમજાવ્યું છે, દુઃખેસુ અનુદ્વિગ્ન મનઃ સુખેસુ વિગત સ્પૃહ. એટલે કે છે કે દુઃખમાં ઉદ્વિગ્ન મન રાખવાનું નહીં, કે છે પ્રભુની પ્રસાદી માને સ્વીકારી લો. અને શીખતું સુખેસુ વિગત સ્પૃહ, તો સુખની પણ આસક્તિમાં તમારું પણ જરાય અંદર ઉત્પ્રોત થવાનું નહીં, સુખમાં આસક્તિ સુખ ચકી નહીં જવાનું કે છે. તો બંનેમાં સ્થિર રહેવાનું છે કે છે. એવું ગીતાજીમાં બીજો અધ્યાય છે, એમાં બધી વાતો આવે છે. તો ગોકુલનાથજી જ સમજાવે છે. પછી ભગવાનની કોઈ પણ વસ્તુ હોય, વસ્ત્ર હોય, સામગ્રી હોય, શૃંગાર હોય, એ બધું સ્વરૂપાત્મક સમજવું જોઈએ કે છે. પ્રભુ સંબંધમાં કોઈ વસ્તુમાં લૌકિક ભાવ લાવવાનો નહીં. પ્રભુને નવું વસ્ત્ર અંગીકાર કર્યા પછી જ એ પ્રસાદી વસ્ત્રથી પોતાનું કાર્ય નિભાવવાનું કે છે. નહીં તો પછી આપણા ભાગવતમાં ઉદ્ધવજીના ચરિત્રમાં વસ્તુ 11મા સ્કંદમાં ઉદ્ધવજી કહે છે કે પ્રભુ, મેં જીવનમાં તમારા આખી જિંદગી દરમિયાન મેં તમારા પ્રસાદી વસ્ત્રો જ ધારણ કરેલા છે. કોઈ દિવસ ઉદ્ધવજી બીજું કોઈ નવું વસ્ત્ર ધારણ કર્યું નથી. ભગવાનના જ પ્રસાદી વસ્ત્રો એમને ધારણ કરેલા છે. ચિત્તમાં કોઈ પણ પ્રકારનો કલેશ કરવો જોઈએ નહીં. થોડી પહેલા કીધું ને કે દુઃખમાં પણ તમારા વિચલિત થવાનું નહીં કે છે. સુખમાં પ્રભુનું વિસ્મરણ થાય છે, તેના કરતા દુઃખ સારું. એટલે જયારે દુઃખ આવી પડે ત્યારે આપણે એને કૃપા માનવાની. એટલા માટે સુખમાં એવરેજ માણસ બધા નથી શકી જતા, અને એવરેજ માણસ સુખમાં ચકી જતો હોય છે. અને દુઃખ હોય એટલે પ્રભુ જલ્દીથી યાદ આપતા. એટલા માટે તો કુંતા માતાએ ભાગવતમાં પ્રથમ સ્કંદમાં શ્લોક છે કે વિપદ સંતો ને સસ્વત તત્ર જગત ગુરુ. એટલે હે કૃષ્ણ, અમને ડગલે ને પગલે દુઃખ આપજો. કારણ કે પાંડવોને જયારે જયારે દુઃખ પડ્યું છે ત્યારે ભગવાન દ્વારકાથી પાંડવો પાસે પધારે છે. એટલા કુંતા માતાએ પણ દુઃખ જ માંગેલું છે. તે વાત અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે ભાઈ દુઃખમાં પ્રભુનું સ્મરણ જલ્દી થાય છે કે છે. એટલે અને બીજું શું સમજાવે છે આપણને ગોકુલનાથજી કે પંચાક્ષર મંત્ર છે એ અપ્રસમો જ પ્રાપ્ત થાય. અને અષ્ટાક્ષર મંત્રનો સદા સર્વકાળે પાઠ થઈ શકે છે. અપવિત્ર અવસ્થામાં પણ તમારું સુતકી જેવી અપવિત્ર અવસ્થા હોય તો પણ અષ્ટાક્ષરનો જપ કરી શકે. કારણ કે મહાપુરુષે શું કીધું છે? તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વદદ પીરેવ સતતમ સ્થેય મિત્યમિમતિ. એટલે સતત કરવાનું કીધું છે. એટલે એવું નથી કીધું કે અમુક સમય જ, સતત કીધું છે. એટલે અપવિત્ર અવસ્થામાં પણ કરી શકાય છે. અન્નપ્રસાદી જળપાન પણ કરવું નહીં. એ તો પુષ્ટિ માર્ગના બેઝિક તત્વમાં જ આવે છે કે સિદ્ધાંત રહસ્યમાં સમજાવ્યું છે, અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમાં આચરિત. એટલે એ વસ્તુ તો વૈષ્ણવ તરીકે. અને આજે જે બધા આટલી બધું કથાઓ સાંભળતા, સત્સંગ કરતા છતાં જે ભાવ ટકતો નથી, એનું મુખ્ય કારણ એ છે કે આપણે બધા બહારનું ખાનપાન બધા કરતા થઈ ગયા છીએ. એના કારણે જે અન્નપ્રસાદી અન્ન પેટમાં જાય છે તો એ પેલા ભગવત ભાવને ટકવા દેતો નથી કે છે. અષ્ટાક્ષર મંત્રોનો જપ અપવિત્ર સ્થિતિમાં પણ કરી શકાય. વાત મેં કહી. ભગવત નામ વિના એક ક્ષણ જાય તો આસરા વિસ્તાર. એ મહાપુરુષનો સિદ્ધાંત છે. ચૈતન્ય મહાપુરુષ સાથે જે વાર્તાલાપ થયો તો મેં કહેલું છે મહાપુરુષજીના ચરિત્રમાં ચક્રેશ્વર મહાદેવવાળા બેઠકના પ્રસંગમાં. તો એક સેકન્ડ પણ તમારું ભગવત સ્મરણ એના જેવી જોઈએ નહીં. કાળ આયુષ્યનું ભક્ષણ કરે છે એમ જાણી અહર્નિશ ભગવત નામ. તો ચોખ્ખી વસ્તુ છે કે ક્ષણે ક્ષણે આપણો જન્મ થયો ત્યારથી આપણી મૃત્યુની તિથિ નકાયેલી છે. એટલે આપણી જેમ જેમ આપણે મોટા થઈએ છીએ એમ એમ આપણે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છીએ. એટલે ક્ષણે ક્ષણે આપણું આયુષ્ય કપાઈ રહ્યું છે કે છે. શ્રી ઠાકોરજીની સમ્મુખ બાલલીલા, કિશોરીના વગેરે સંબંધી ઋતુ અને સમય અનુસાર કીર્તન ગાવા. એટલે આપણા સેવામાં રાગ, ભોગ અને શૃંગાર એમાં રાગને પ્રાધાન્ય આપવામાં આવેલું છે. એટલા માટે તમે જો કોઈ પણ મંદિર એવું નહીં હોય કે જવાળી કીર્તન ના હોય તો ગમે તેવા પેલા રૂપાપુરિયા જેવા કીર્તન પણ મંદિરોમાં આવતા હોય છે. પણ કીર્તનિયા વગર ઠાકોરજીને આનંદ આવતો નથી. ઠાકોરજી શીઘ્ર પસંદ થાય છે કીર્તન સેવાથી.
ભગવતીના સંગમાં પણ ભગવત ગુણાનું વાત ગાવા. ભગવતીઓ ભેગા થાય તો હંમેશા ભગવાનના ગુણગાન ગાવાના, સંસારની વાતો કરવાની નહીં. પણ જો કોઈ સાધારણ વ્યક્તિ હોય તો તેને તમારા શિક્ષણની વાતો કહી શકાય, સારી સમજાવવાનો પ્રયત્ન કરવાનો કે છે. પણ જો ભક્તિ માર્ગનો દ્વેષી હોય, બહિર્મુખ માણસ હોય તો પછી એની સાથે બહુ જીભાજોડી કરવાની નહીં, પણ પોતાના હૃદયમાં જ ભગવત ગુણગાન અને સ્મરણ કરવું, એને બહાર બધી વાતો કરવાની નહીં કે છે. સ્વધર્મનો પ્રકાશ એવા લોકો જોડે કરવાનો નહીં. ભગવત ધર્મની વૃદ્ધિ અર્થે જ ઉપાય કરો. તમારે એવો પ્રયત્ન કરવાનો હોય જેથી મારો ભક્તિભાવ કેવી રીતે વધે કે છે. કામ, ક્રોધ, મદ, મત્સર, લૌકિક આવેશ વગેરેને સર્વથા દૂર રાખવાના. એટલા આ બધા જે સ્થળ રીપો કહેવાય છે, જેનાથી આપણું પતન થતું હોય છે, આપણો ભગવત ભાવમાં અવરોધ ઉત્પન્ન થાય છે, એ બધાને સર્વથા દૂર રાખવાનું. કોઈ પાસે આવે જીવ તો ભગવત ધર્મ મન લાગે તેવી શિક્ષા આપવાની. એટલે કોઈ પણ વ્યક્તિ આવે તમારી પાસે તો તમારે એને તમારાથી બનતું એટલું, તમે જાણતા હો એટલું સમજાવવાનો પ્રયત્ન કરવાનો. અને એ કદાચ ન માનતું હોય તો પછી અતિશય અગ્રણી કરવાનું, પણ મૌન રહેવાનું. પણ એવા લોકો જોડે ભગવત ધર્મના વિરોધી માણસો સાથે ગમે તેટલો તમારો નજીકનો સગો હોય તો પણ એવાની સાથે બહુ પ્રીતિ કરવી નહીં. ચલો વિષ્ણુ, હવે આપણે બાકીનું વચનામૃત છે એ પાછું કાલ રાત્રે આપણે 8 વાગે મળીશું, ત્યાં જોઈશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.